Hello, my dear students. Myself, Amira Avalia, your senior most faculty of chemistry from SET Science College, Junagadh. અને પહેલાના વિડિયો સેશનના અંતે તમે લોકો જે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટેના રૂલ્સ છે કે જે ફોલો થવા જોઈએ એ છે એ જોઈએ. આજના આ વિડિયો સેશનના અંતે તમે લોકો ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન ઓફ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે એ જોશો. So now let us discuss the integrated equation of first order reaction. તો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન નું ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન સમજવા માટે આપણે એક આઈડિયલ સિચ્યુએશન છે એ સમજી લઈએ. બરાબર, જેમ આપણે આની પહેલાના ઝીરો ઓર્ડર રિએક્શન ની અંદર શું કર્યું હતું તો કે એક ઇક્વેશન છે એને ઝીરો ઓર્ડર નું ગણી અને આખી ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન છે એ ડિરાઈવ કર્યું હતું. તો અહીંયા પણ આપણે એક એવી જ હાઇપોથેટિકલ સિચ્યુએશન છે એ વિચારી લઈએ. સપોઝ કે કોઈ બી રિએક્ટન્ટ છે એ કેમાં કન્વર્ટ થાય છે તો કે પ્રોડક્ટ ની અંદર. બરાબર, હવે આનું ઇનિશિયલ કોન્સન્ટ્રેશન છે આપણે સપોઝ કરીએ કે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન એટલે કે t બરાબર 0 સમયે. યાદ રાખો t બરાબર જ્યારે 0 સમય હશે ત્યારે રિએક્ટન્ટ નું કોન્સન્ટ્રેશન મેક્સિમમ હશે. આપણે અહીંયા સપોઝ કરી લઈએ કે એ જે રિએક્ટન્ટ છે એનું કોન્સન્ટ્રેશન છે એ સ્મોલ a જેટલું છે અને એઝ વી નો કે જ્યારે t બરાબર 0 હશે એટલે કે હજી પ્રક્રિયાની શરૂઆત નથી થઈ ત્યારે રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન મેક્સિમમ એટલે કે સ્મોલ a જેટલું હશે, બટ પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન છે એ કેટલું હશે તો કે 0 છે. હવે આપણે t બરાબર t સમયની જે સિચ્યુએશન છે એ વિચારી લઈએ. આ સિચ્યુએશનની અંદર આપણે એવું વિચારીએ કે t બરાબર t સમયે પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન વધી 0 થી. આપણને ખબર જ છે કે ડ્યુરિંગ અ કેમિકલ રિએક્શન the concentration of reactant will be decreases as well as the concentration of product will be increases. તો ધારો કે આ જે પ્રોડક્ટ છે એનું કોન્સન્ટ્રેશન 0 માંથી કેટલું થયું છે વધીને તો કે x જેટલું થયું છે. હવે રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન આ સમયે કેટલું હશે તો એ માટે એક આપણે સિચ્યુએશન છે એ હાઇપોથેટિકલ કન્સિડર કરીએ કે રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન 100 છે ત્યારે પ્રોડક્ટનું 0 છે, રાઈટ. આનું કોન્સન્ટ્રેશન ઘટી અને કેટલું થયું છે તો કે 80 જેટલું, પણ એના પછી અમુક સમયે ઘટી અને 70 જેટલું થયું છે, અમુક સમયે ઘટી અને 20 જેટલું થયું છે અને લાસ્ટમાં કોન્સન્ટ્રેશન કેટલું થઈ ગયું છે તો કે 0 છે. હવે આ 80 જ્યારે હશે ત્યારે શું થશે તો કે ત્યારે જો આપણે પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન જોતું હોય તો એ કેટલું હશે તો યાદ રાખજો આપણે આની પહેલા એક સ્ટેટમેન્ટ આપેલું છે કે જેટલું રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન ઘટશે એટલો જ વધારો છે એ પ્રોડક્ટના કોન્સન્ટ્રેશનમાં થશે. ખાંડ નાખશો એટલું ગળ્યું થશે, વધારાનું ગળ્યું છે એ તમને મળશે નહીં. તો આનું કોન્સન્ટ્રેશન ઘટીને 100 માંથી 80 થયું તો આનું વધીને 0 માંથી કેટલું થયું હશે તો કે 20. આનું ઘટી અને 100 માંથી 70 થયું છે, કેટલાનો ફેરફાર થયો તો કે 30 નો. એ 30 નો વધારો કેના કોન્સન્ટ્રેશનમાં જોવા મળ્યો હશે આ રિએક્ટન્ટ આ પ્રોડક્ટ. આ 20 છે તો આ ત્યારે કેટલું થઈ ગયું હશે 80, આ 0 છે ત્યારે આ કેટલું થઈ ગયું હશે તો કે 100. એટલે યાદ રાખજો જેટલો વધારો છે એ પ્રોડક્ટના કોન્સન્ટ્રેશનમાં થાય છે એટલો જ ઘટાડો છે એ કેમાં થશે રિએક્ટન્ટના કોન્સન્ટ્રેશનમાં, અથવા તો વાઇસ વર્સા. ધારો કે રિએક્ટન્ટના કોન્સન્ટ્રેશનમાં જેટલો ઘટાડો થયો એટલો વધારો તમે કેમાં કન્સિડર કરી શકશો તો કે પ્રોડક્ટના કોન્સન્ટ્રેશનમાં. તો અહીંયા આપણે ઉલટી સિચ્યુએશન છે એ સપોઝ કરીએ. ધારો કે પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન 0 માંથી વધી અને કેના જેટલું થયું છે તો કે x જેટલું. તો હવે આ જ સમયે રિએક્ટન્ટનું કોન્સન્ટ્રેશન કેટલું હશે તો કે શરૂઆતમાં a હતું, શરૂઆતમાં 100 હતું, એમાંથી 70 થયું તો અહીંયા સામે કેટલા થયા 30. એનું ઉલટું વિચારી લઈએ, 0 માંથી આ 30 થાય તો આ 100 માંથી કેટલા થવા જોઈએ તો કે 100 - 30 એટલે કે 70. તો આ 0 માંથી વધીને x થયું છે તો આ a માંથી ઘટી અને કેટલું થશે તો કે a - x જેટલું. આ સિચ્યુએશન જો તમને એક્સપ્લેન થઈ જાય તો આગળ છે તમને પ્રોબ્લેમ છે એ થશે નહીં. તો હવે આપણે નેક્સ્ટ છે એ જોઈએ જ્યારે ક્યારે પણ તમે ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન છે એ મેળવતા હશો તો આ ઇક્વેશન છે એ કેના બેઝિસ ઉપર તમે લેશો તો કે રેટ લો ના બેઝિસ ઉપર. તો આપણે એના બેઝિસ ઉપર આગળ ઇક્વેશન છે એ ડિરાઈવ કરીએ તો શું આવશે તો કે ઓન ધ બેઝિસ ઓફ રેટ લો. તો સૌથી પહેલા તો આપણે રેટ લો છે એ યાદ કરીએ. રેટ લો છે એ શું છે તો કે રેટ લો is a mathematical representation of rate of the reaction in the terms of concentration of reactant. એટલે કે રેટ લો છે એ શું છે તો કે rate of reaction
એના ટર્મ્સમાં તમે લખો છો તો કે with respect to or on the basis of concentration of reactant. તો આપણે reactant એ છે તો એનું concentration લઈએ. હવે અહીંયા જે આને પાવર રેઝ ટુ 1 છે યાદ કરજો. રેટ લો માં આપણે એને શું કીધું હતું તો કે ઓર્ડર ઓફ રિએક્શન છે રિએક્ટન્ટ ના પાવરમાં લખશું. તો અહીંયા આપણે કયા ઓર્ડરની રિએક્શન જોઈએ છે? ફર્સ્ટ ઓર્ડરની. તો અહીંયા રિએક્ટન્ટ નો પાવર છે એ કેટલો થઈ જશે? 1. હવે આપણે શું કરીએ તો કે રેટ ઓફ રિએક્શન નું ફોર્મ્યુલા લખીએ. આની પહેલાના ઇક્વેશન ની અંદર એટલે કે ઝીરો ઓર્ડર ની અંદર આપણે રિએક્ટન્ટ નું કોન્સન્ટ્રેશન કન્સિડર કર્યું હતું. એટલે ત્યાં આપણે dA અપોન શું લીધા હતા તો કે dt છે એ લીધા હતા. પણ અહીંયા રેટ ઓફ ધી રિએક્શન તરીકે આપણે શું લેવાનું છે તો કે રિએક્ટન્ટ ની જગ્યાએ પ્રોડક્ટ નું કોન્સન્ટ્રેશન લેવાનું છે. તો પ્રોડક્ટ નું કોન્સન્ટ્રેશન ઓફ કોર્સ છે કે તમારે t બરાબર t સમયે જ લેવું પડશે. કારણ કે t બરાબર 0 સમયે પ્રોડક્ટ નું કોન્સન્ટ્રેશન કેટલું છે તો કે 0 છે. તો અહીંયા રેટ ઓફ રિએક્શન માં આપણે લખીએ on the terms of concentration of product. તો રેટ ઓફ રિએક્શન શું થઈ જશે તો કે dx dt. પ્રોપોર્શનાલિટી દૂર કરો તો ઇક્વલ ટુ અને શું આવી જશે? કોન્સ્ટન્ટ, જેને તમે શું કહેશો? રેટ કોન્સ્ટન્ટ. અને જેને જ તમારે છેલ્લે શું કરવાનો છે તો કે ડિરાઈવ કરવાનો છે. હવે આની પહેલા આપણે રિએક્ટન્ટ નું કોન્સન્ટ્રેશન તો કે જો પ્રોડક્ટ નું કોન્સન્ટ્રેશન તમે x લીધું હોય તો રિએક્ટન્ટ નું કોન્સન્ટ્રેશન એ સમયે તમારે કેટલું લેવું પડે તો કે a - x જેટલું. તો જ્યાં તમને કોન્સન્ટ્રેશન ઓફ a દેખાય છે ત્યાં આપણે શું લખી નાખીએ તો કે a - x રેઝ ટુ 1. હવે લાસ્ટ વિડિયો સેશન ની અંદર જે આપણે રૂલ્સ ભણ્યા હતા એમાંથી સૌથી પહેલો રૂલ કે જ્યારે કોઈ પણ ફંક્શન ને રેઝ ટુ 1 આપેલા હોય ત્યારે એનો આન્સર છે એ ડિજિટ છે એ પોતે થશે. તો અહીંયા a - x રેઝ ટુ 1 છે તો આન્સર શું થશે તો કે dx dt is equals to k into a minus x. હવે આપણે નેક્સ્ટ સ્ટેપ છે એ જોવાનું છે જે આપણે ઝીરો ઓર્ડર રિએક્શનમાં સેમ કર્યું હતું. શું કર્યું હતું તો કે જ્યારે પણ તમને આ ટાઈપનું ઇક્વેશન મળે ત્યારે dx વાળા ટર્મને એક બાજુ લઈ જાઓ, dt વાળા ટર્મને સામેની બાજુ લઈ જાઓ. આમાં માઈનસ ટર્મ નથી કે જેથી આપણે એને આગળ પાછળ કરવી પડે. તો આપણે એમ છે એ ફોલો કરીએ એટલે શું થશે તો કે dx a minus x is equals to k into dt. dt ને સામે લઈ ગયા, a minus x નો ઓપોઝિટ સાઈડ લઈ ગયા. એટલે ડિવિઝન માં હતું મલ્ટીપ્લાય માં ગયું, મલ્ટીપ્લાય માં હતું એ ડિવિઝન માં. તો હવે નેક્સ્ટ આપણે શું કરવાનું છે તો કે તમને 4/5 આપેલા છે તો you can write it 1/5 multiplied by 4. તો આપણે અહીંયા એવું જ કરીએ dx a - x છે ને આવી રીતે કંઈક લખી નાખીએ 1/a minus x into dx is equals to k into dt. આને આપણે કહી દઈએ ઇક્વેશન નંબર 1. હવે આપણે આ ઇક્વેશન છે એનું શું લેવાનું છે? ઇન્ટિગ્રેશન. એ જ સેમ સ્ટેપ ફોલો કરવાના છે જે તમે ઝીરો ઓર્ડર રિએક્શન ની અંદર કર્યા છે. તો અહીંયા શું થશે તો આપણે લખીએ ટેકિંગ both sides integration in equation 1. તો આપણે ઇન્ટિગ્રેશન છે એ એપ્લાય કરી દઈએ તો અહીંયા શું થશે? ઇન્ટિગ્રેશન માં 1/a minus x into dx is equals to આ ઇન્ટિગ્રેશન એપ્લાય કરશો તો k છે એ શું છે? કોન્સ્ટન્ટ છે. તો કોન્સ્ટન્ટ ને આપણે હંમેશા ઇન્ટિગ્રેશન ની ક્યાં લખીએ છીએ તો કે બહાર. તો એ લખી નાખીએ k ઇન્ટિગ્રેશન માં કંઈ પણ નહીં બદલે એટલે કે 1 into dt. ચલો હવે લાસ્ટ વિડિયો સેશનનું કન્ક્લુઝન છે અહીંયા તમારે યુઝ કરવાનું છે. જ્યારે પણ રૂલ યાદ કરો કે ઇન્ટિગ્રેશનમાં 1/a minus x into dx આપેલા હતા ત્યારે એનો આન્સર શું થતો હતો? થિંક યસ, એનો આન્સર થતો હતો minus ln of a minus x is equals to kt plus c. ઇન્ટિગ્રેશન ઓફ 1 into dt જે લાસ્ટ રૂલ આપણે જોયો હતો એનો આન્સર છે શું થઈ જશે? t. k મલ્ટીપ્લિકેશન માં છે એટલે મલ્ટીપ્લાય થઈને kt અને બંનેનો અલગ અલગ કોન્સ્ટન્ટ બરાબર આપણે ન્યુ કોન્સ્ટન્ટ લઈ લીધો છે. કયો છે તો કે c. તો સૌથી પહેલા રેટ જે લો છે એના ટર્મ્સમાં આખું ઇક્વેશન છે એ લખો. રેટ ઓફ રિએક્શન ફર્સ્ટ ઓર્ડર ની અંદર આપણે ઇન ધ સેન્સ ઓફ પ્રોડક્ટ છે એ લેશું એટલે અહીંયા સાઇન છે એ પ્લસ આવે છે. યાદ કરો ઝીરો ઓર્ડરમાં માઈનસ આવી હતી. શા માટે? કારણ કે ત્યાં આપણે કોન્સન્ટ્રેશન ઓફ શું લીધું હતું તો કે રિએક્ટન્ટ. અહીંયા પ્રોડક્ટ લીધેલી છે એટલે માઈનસ આવશે.
વેલ્યુઝ છે પુટ ડાઉન કરો. જ્યારે પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન x છે ત્યારે રિએક્ટન્ટનું કેટલું લેશો તમે તો કે x જેટલું રેઝ ટુ 1 છે એટલે એ ડિજિટ પોતે લખી નાખો. સિમ્પ્લિફાઈ કરો, ઇન્ટિગ્રેશન લો. હવે ઝીરો ઓર્ડર રિએક્શન યાદ કરો. એમાં તમે શું કર્યું હતું નેક્સ્ટ સ્ટેપમાં તો કે સ્ટેપ નંબર 3 ની અંદર તમે શું કરશો c ની વેલ્યુ મેળવશો. એમાં પણ સેમ મેથડ c ની વેલ્યુ છે એ ઓમાં જે રીતે મળી હતી એ જ સેમ રીતે છે એ આપણે આની અંદર જોશું. So now let us consider the value of c. c ની વેલ્યુ મેળવવા માટે ઓની જેમ જ ઇક્વેશન છે એ તમે યાદ કરી લો. આપણે ઇક્વેશન છે કંઈક આ રીતનું લીધું હતું a2 પ્રોડક્ટ રાઈટ. t is equals to 0, t is equals to t, કોન્સન્ટ્રેશન a નું આપણે સ્મોલ a લીધેલું હતું, પ્રોડક્ટ નું 0, આનું વધીને x થશે, આનું કેટલું થઈ જશે a x. હવે c ની વેલ્યુ મેળવવા માટે નાવ આને આપણે ઇક્વેશન નંબર 2 કહી દઈએ. નાવ in equation 2 t is equals to putting the value of t is equals to 0. આગળ પણ આપણે એમ જ કર્યું હતું. તો જ્યારે t બરાબર 0 છે ત્યારે x ની જગ્યાએ આપણે શું મૂકવું પડશે 0, કારણ કે t બરાબર 0 સમયે પ્રોડક્ટનું કોન્સન્ટ્રેશન કેટલું હશે તો કે 0. તો કે t બરાબર 0 અને એ જ જગ્યાએ x બરાબર 0. અથવા તો જો તમે ઝીરો ઓર્ડર રિએક્શનના પોઈન્ટ ઓફ વ્યૂ થી કહો તો t બરાબર 0 હોય ત્યારે કોન્સન્ટ્રેશન છે એ રિએક્ટન્ટનું કેટલું હશે તો કે a x ની જગ્યાએ તમારે શું લખવું પડશે a. ઇનિશિયલી વસ્તુ તો એ જ થશે કે a 0 લખો કે ડાયરેક્ટલી લખી નાખો. બરાબર. આ વેલ્યુ છે એ આપણે પુટ ડાઉન કરીએ તો આન્સર તમને કંઈક આવો મળશે ln of a 0 is equals to kt plus c. સોરી t ની જગ્યાએ પણ આપણે શું કરીએ તો કે 0 છે એ પુટ ડાઉન કરી દઈએ તો આની અંદર શું આવી જશે 0 plus c. So k into 0 that is 0, a minus 0 that is a. એટલે આન્સર આવશે ln of a is equals to c. હવે આ જે વેલ્યુ છે c ની એને આપણે કેની અંદર છે પુટ ડાઉન કરીએ ઇક્વેશન નંબર 2 ની અંદર. તો આ ઇક્વેશન આપણને કંઈક આવું મળશે કે ln of a x is equals to kt. c ની જગ્યાએ કેટલા મૂકી દઈએ તો કે ln of a. હવે આની અંદર જે આ માઈનસ ટર્મ છે ને કોમન કાઢીએ અથવા તો આ માઈનસ ટર્મ છે સામે બેને એપ્લાય કરી દે તો શું થશે આ માઈનસ છે સામે યાદ રાખજો કેની જેમ થશે 5 is equals -5 is equals to a. તો તમે a is equals to -5 લખી શકો છો. તો આ માઈનસ સિમ્બોલ ને તમે સામે જવા દો તો શું થશે તો કે આખા બ્રેકેટ ની બહાર માઈનસ આવશે તો કે t જ્યાં પ્લસ છે એ માઈનસ થઈ જશે અને ln of a માઈનસ છે કેવો થઈ જશે પ્લસ. તો કંઈક આવો આન્સર આવશે ln of a x is equals to -kt plus ln of a. માઈનસ કોમન કાઢ્યું એટલે ઇન શોર્ટ એવું યાદ રાખો કે બધાની સિમ્બોલ છે એ ચેન્જ થશે. માઈનસ છે એ પ્લસ થશે અને પ્લસ છે એ કેવા થશે તો કે માઈનસ. હવે એઝ પર ધ રૂલ આપણે શું કરવાનું છે તો કે k ને સબ્જેક્ટ બનાવવાનો છે. તો આમાંથી k ને તમે સબ્જેક્ટ બનાવો એટલે તમને રેટ ઓફ ધી રિએક્શન નું ઇક્વેશન છે એ મળી જશે. રેટ કોન્સ્ટન્ટ નું ઇક્વેશન છે એ તમને મળી જશે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન માટે. તો અહીંયા kt છે એ માઈનસ છે ઓપોઝિટ સાઈડ લઈ જાવ તો કેવા થઈ જશે તો કે પ્લસ થઈ જશે. હવે આની અંદર તમે c ની વેલ્યુ મૂક્યા પછી માઈનસ કાઢ્યું એ ઇક્વેશન આપણે ઇક્વેશન નંબર 3 કહી દઈએ રાઈટ. હવે આની અંદર શું થશે kt ને કરતા બનાવીએ k ને કરતા બનાવવાનો છે એટલે kt ને એકલો બનાવો તો kt is equals to શું થશે તો કે ln of a minus x અહીંયા પ્લસ છે ઓપોઝિટ સાઈડ જશે તો માઈનસ થઈ જશે. નેક્સ્ટ શું કરવાનું છે k ને સબ્જેક્ટ બનાવો તો t છે એના મલ્ટીપ્લિકેશન માં છે ઓપોઝિટ સાઈડ જશે તો ln of a minus ln of a minus x અને t મલ્ટીપ્લિકેશન માં તો ઓપોઝિટ સાઈડ જશે તો ક્યાં વયો જશે તો કે ડિવિઝન. નેક્સ્ટ સ્ટેપ રૂલ નંબર જે લાસ્ટ આપણે જોયા હતા ln વાળા એ અહીંયા એપ્લાય થશે કે ln of a minus ln of b આપેલો હોય તો આન્સર છે શું થતો તો ln of a upon b. તો અહીંયા ln of a minus ln of a minus x આપેલા છે તો આન્સર છે શું થશે આ t છે ને આપણે અહીંયા 1 upon t તરીકે લખી નાખીએ. આનો આન્સર શું થઈ જશે ln of a upon a minus x. આ જે ઇક્વેશન છે જેને આપણે ઇક્વેશન નંબર કહી દઈએ સ્ટાર
આ ઇક્વેશનને તમે શું કહેશો તો કે ધ રેટ કોન્સ્ટન્ટ નું ઇક્વેશન ફોર ફર્સ્ટ ઓર્ડર રિએક્શન. હવે જ્યારે આપણે લાસ્ટ રૂલ્સ છે એ કન્સિડર કર્યા હતા તો એની અંદર મેં તમને એક રિલેશન કીધું. એ રિલેશન છે શું હતું તો કે ln ની જગ્યાએ જો મારે log યુઝ કરવો છે તો એને હું કઈ રીતે કરીશ. આપણે એટલા માટે જોઈએ છે કે જ્યારે તમે એની કેરેક્ટરિસ્ટિક સ્ટડી કરશો તો એની અંદર log વાળો ગ્રાફ તમને આપેલો હોય તો સ્લોપની વેલ્યુ અલગ થશે, ln વાળો ગ્રાફ આપેલો હશે તો સ્લોપની વેલ્યુ કેવી થશે તો કે ડિફર થશે. એટલે અહીંયા આપણે ખાસ છે એ બંને ટર્મ્સ છે એ જોઈએ. સપોઝ કે આ ઇક્વેશન છે એને મારે log ના ફોર્મમાં લખવું છે તો હું કઈ રીતે લખીશ તો કે સિમ્પલ, જ્યારે મારે ln ને log માં કન્વર્ટ કરવા છે ત્યારે એનું હું મલ્ટીપ્લિકેશન કેની સાથે કરીશ તો કે 2.303 સાથે. તો આ ઇક્વેશન કેમાં કન્વર્ટ થઈ જશે k 2.303 t. ln ની જગ્યાએ હવે શું આવી જશે log a/a - x. આ કયું ઇક્વેશન થયું રેટ કોન્સ્ટન્ટ નું. હવે જો તમને કેરેક્ટરિસ્ટિક ઓફ ઝીરો ઓર્ડર રિએક્શન યાદ હોય તો એની અંદર ગ્રાફ છે એ તમે કોના બેસિસ ઉપર થઈ છે કે કયા ઇક્વેશન ઉપરથી મેળવ્યા હતા, c ની વેલ્યુ મૂક્યા પછીના. તો અહીંયા પણ આપણે ln ને કેના તરીકે કન્સિડર કરવા પડશે તો કે જો ઈ ગ્રાફનું ઇક્વેશન તમારે લેવું હશે તો log માં કન્વર્ટ કરવા પડશે. તો એ પણ આપણે જોઈ લે. ઇક્વેશન નંબર 3 છે એની અંદર આપણે એપ્લાય કરી દે તો ln દેખાય એની જગ્યાએ આપણે શું કરવાનું છે તો કે 2.303 log મૂકવાના છે. તો આપણે અહીંયા મૂકી દઈએ એટલે શું થશે તો કે 2.303 ln of a - x છે એની જગ્યાએ થઈ જશે log of a - x is equals to minus kt છે એમ નમ રહેશે પ્લસ ln of a છે એની જગ્યાએ log લખો એટલે કે 2.303 of log શું થઈ જશે તો કે a. હવે આપણે શું કરવાનું છે તો કે આ 2.303 અહીંયા પણ છે અને અહીંયા પણ છે તો અહીંયા 2.303 મલ્ટીપ્લિકેશન માં છે, સામે લઈ જાવ તો ક્યાં વયા જશે તો કે ડિવિઝન માં. તો આને હું આવી રીતે લખી શકીશ કે log a - x is equals to minus kt plus 2.303 log a upon માં શું આવી જશે તો કે 2.303. હવે 2.303 છે અહીંયા બંનેના ડિવિઝનમાં છે. જો તમને સાદું એવું LCM યાદ હોય તો આ સ્ટેપ તમે સમજી શકશો. લાઈક 1/5 plus 3/5 હોય તો આપણે શું કરતા હતા કે ડિટર્મિનન્ટ કોમન લઈ લેતા હતા એટલે કે 5 અને 1 પ્લસ શું કરી દેતા હતા 3 એટલે આનો આન્સર શું આવી જતો તો 4/5. તો એ જ સેમ ટર્મ હું આમાં યુઝ કરી શકું, કોમન છે એને હું સેપરેટલી બંનેને આપી શકું તો કે હા. તો -kt/2.303 એમ નમ રહેશે પણ આના અપનમાં જ્યારે હું 2.303 આપીશ ત્યારે શું થઈ જશે તો કે કેન્સલ આવું એટલે કંઈક આવી રીતે તમને જોવા મળશે. log of a - x is equals to minus kt/2.303 plus 2.303 log of a by 2.303. અહીંયા બંને છે શું થઈ જશે કેન્સલ એટલે આનો ફાઇનલ આન્સર તમને મળશે log of a - x is equals to minus kt by 2.303 plus log a. આ જે ઇક્વેશન છે બરાબર એ ઇક્વેશન છે એ ગ્રાફ માટે કેવું છે તો કે ઇમ્પોર્ટન્ટ છે જો તમે log ના ફોર્મમાં લેશો તો આ હતું the integrated equation of rate constant for the first order reaction. So આજનો આ વિડિયો સેશન છે અહીંયા કમ્પ્લીટ થાય છે. આ વિડિયો સેશનના અંતે તમે લોકો ફર્સ્ટ ઓર્ડર રિએક્શન નું ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન છે એ ડિરાઈવ કર્યું. હવે નેક્સ્ટ વિડિયો સેશનની અંદર તમે લોકો કેરેક્ટરિસ્ટિક ઓફ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે એ જોશો. આગળના વિડિયો સાથે કનેક્ટેડ રહેવા અને પાછળના વિડિયોઝ જોવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.